કેમ છો મિત્રો? પ્રોગ્રેસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું ડ્રાય ભાખરી, જે ભાખરીને તમે 10 થી 15 દિવસ માટે સ્ટોર કરી શકો છો। તો જોઈ લઈએ તેની રેસીપી। તો આપણે ડ્રાય મેથી ભાખરી બનાવશું। તેના માટે લીધી છે મેં 100 ગ્રામ જેટલી મેથી। આને કટ કરી અને સારી રીતે ધોઈ નાખશું। ડ્રાય મેથી ભાખરી બનાવવા માટે પહેલા આપણે આ જે મેથી લીધી છે એને થોડા તેલમાં સાતળી લઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે, પણ આમાં કોઈ મસાલા આપણે નાખવાના નથી। આમાં ખાલી આપણે મેથી જ નાખી દેવાની છે। આ મેથીને આપણે ભાખરી લાંબો સમય રાખવી હોય ને એના માટે આપણે થોડી તેલમાં સાતળવાની, કે એમાં જે પાણી હોય તે બળી જાય। આપણી મેથી 2 મિનિટ માટે સતળાઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી અને આ મેથીને આપણે જે વાસણમાં લોટ બાંધવો હોય તે વાસણમાં લઈ લઈશું। હવે આપણે જે મેથી હતી તેને આમાં લઈ લીધી છે। હવે આ થોડી ઠંડી થાય પછી એમાં આપણે બધા મસાલા નાખીશું। તો એમાં નાખીશું આપણે ભાખરી માટે આપણે 1 વાટકી લોટ લીધો છે, તો એ પ્રમાણે આપણે આમાં બધા મસાલા એડ કરીશું। તેની માટે નાખીશું આમાં સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, હળદર, કાશ્મીરી લાલ મરચું અને ધાણા જીરું અને થોડાક તલ। હવે આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું। મેથી સાથે બધા મસાલા મિક્સ કરવાથી ભાખરીનો ટેસ્ટ વધારે સારો આવે છે। અને આપણે જે મેથી શેકી નાખી છે, પહેલેથી જ સાતળી નાખી છે, એટલે મેથીની ભાખરી લાંબો સમય સુધી સારી રહેશે। અને થોડું 2 પાવડા પાછું મોણ નાખીશું। આ ભાખરીમાં મોણની વધારે જરૂર પડે। હવે આ લોટને હાથેથી સારી રીતે મિક્સ કરી મુઠ્ઠી પડતું મોણ થાય એટલું મોણ થવું જોઈએ। તો હવે આપણો આ લોટ રેડી થઈ ગયો છે। આમાં આવી રીતે આમ દબાવીએ તો મુઠ્ઠી વળી જાય એટલું મોણ નાખવાનું। આ લોટ બાંધવામાં પાણી તો એકદમ ઓછો જ ઉપયોગ કરવાનો પાણીનો, કેમ કે એકદમ કડક લોટ બાંધવાનો, તો જ આપણી ભાખરી કડક થશે। આમાં આપણે 2 થી 3 ચમચી જેટલું જ પાણી નાખીશું। એનાથી જ આપણો લોટ બાંધી લેવાનો છે। આપણો લોટ હવે બંધાઈ ગયો છે, તો આને આપણે 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। હવે 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે આ લોટમાંથી એક મોટો લુવો લઈ અને એક મોટી ભાખરી વણીશું। આપણે આ રીતની એક મોટી ભાખરી વણી લીધી છે। પછી એને વાટકાને કે ગ્લાસ કે જે આ સાઈઝની ભાખરી બનાવવી એના માપને આપણે આને કટ કરી લેવાની। આ રીતે કરી વધારાનો બધો ભાગ કાઢી નાખવાનો। આવી રીતે આપણે બધી જ ભાખરીને વણી લઈશું। આપણે બધી જ ભાખરી વણાઈ ગઈ છે। ભાખરીની થિકનેસ આટલી રાખવાની। આપણે રેગ્યુલર જે ભાખરી હોય એના કરતાં થોડીક પતલી રાખવાની। હવે આપણે એક નોનસ્ટિક તવાને ગેસ પર મૂકી દઈશું। બધી જ ભાખરી તૈયાર થઈ ગઈ છે, પણ આ ભાખરી
શેકે ત્યારે ફૂલે નહીં, એટલા માટે એમાં બધામાં આ રીતે આપણે કાપા પાડી દઈશું. હવે તેમાં આપણે થોડું ઘી નાખી તવાને હવે એ ઘીથી આપણે આખા તવાને સ્પ્રેડ કરી દઈશું. પછી આમાં જેટલી સમાય એટલી ભાખરી આપણે ગોઠવી દઈશું. આમાં ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે, ગેસની ફ્લેમ ફૂલ નથી રાખવાની. પછી આ બધી ભાખરીને ફરીથી આપણે ઘીથી સ્પ્રેડ કરી દઈશું. બે મિનિટ પછી આપણે આ બધી ભાખરીને પલટાવી લઈશું. હવે આ બધી ભાખરીને આપણે આવી રીતે પ્રેસ કરતા જઈશું અને શેકતા જઈશું અને આની સાઈડ બદલાવતા રહીશું. થોડી વાર આ બાજુ ને થોડી વાર આ બાજુ, એવી રીતે, જેથી આપણી ભાખરી એકદમ ક્રિસ્પી થાય. તો આપણે આટલી ભાખરી આપણી શેકાઈ ગઈ છે. આવી જ રીતે આપણે બધી ભાખરીને શેકી લઈશું. તો આપણી ભાખરી બધી બનીને રેડી થઈ ગઈ છે અને ભાખરીને આપણે તોડીને જોશું તો એકદમ ક્રન્ચી થઈ છે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ થઈ છે. તો જો આ ભાખરી તમે પણ ઘરે બનાવશો તો બજારની લાવેલી ભાખરી, તો આપણી આ ડ્રાય ભાખરી રેડી છે. જો તમે પણ આ ભાખરીને ટ્રાય કરશો તો તમે પણ બજારની ભાખરી લાવીને ખાવાનું પણ ભૂલી જશો એવી થશે. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલ પ્રોગ્રેસ કિચનને સબસ્ક્રાઈબ કરજો.